ચિંતાજનક વાત એ સામે આવી છે કે લગભગ 50 જેટલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની સ્કૂલોમાંથી રત્ન કલાકારના 603 બાળકોને એમના માતા પિતાએ શાળામાંથી ઉઠાવી લીધા છે। નમસ્કાર। ડાયમંડ ઉદ્યોગની અંદર દિવાળીનું વેકેશન ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે અને ધીમે ધીમે કારખાનાઓ શરૂ થઈ ગયા છે, પરંતુ એક ચિંતાજનક વાત એ સામે આવી છે કે લગભગ 50 જેટલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની સ્કૂલોમાંથી રત્ન કલાકારના 603 બાળકોને એમના માતા પિતાએ શાળામાંથી ઉઠાવી લીધા છે। આ એક બહુ ચિંતા ઊભી કરે એવી વાત છે, તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને। ડાયમંડ ઉદ્યોગની અંદર છેલ્લા 2 વર્ષથી મંદી ચાલે છે અને આ મંદી એટલી બધી લાંબી ચાલી છે અને એને કારણે રત્ન કલાકારોના જીવન પર બહુ મોટી અસર પડી છે। ઘણી બધી કંપનીઓની અંદર રત્ન કલાકારોને કામ આપવામાં નથી આવતું, બેરોજગાર બનાવી દેવામાં આવ્યા છે। ઘણા બધાની તો નોકરી પણ છૂટી ગઈ છે અને ઘણા બધા લોકોએ તો ડાયમંડ ઉદ્યોગ છોડીને પોતાનો નાનો ધંધો બી ચાલુ કર્યો છે। લારી ચાલુ કરી છે, નાસ્તાની લારી ચાલુ કરી છે, મોબાઈલની નાનો બિઝનેસ ચાલુ કર્યો છે, અથવા કોઈએ પાન મસાલાની દુકાન ખોલી કાઢી છે। આખી રત્ન કલાકારોનું જે જીવન છે એ આખું બદલાઈ ગયું છે। દિવાળી વખતે જ એક થ્રેડ હતી કે રત્ન કલાકારોની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે, કારણ કે એમની પાસે નથી ઘર ભરવાના પૈસા, નથી એમની પાસે હોમ લોન ભરવાના પૈસા, નથી એમની પાસે લાઇટ બિલ ભરવાના પૈસા અને નથી એમની પાસે એમના બાળકો જે સ્કૂલોમાં ભણી રહ્યા છે એની ફી ભરવાના પૈસા। હવે દિવાળીની અંદર સામાન્ય રીતે 21 દિવસનું વેકેશન હોય, પરંતુ આ વખતે 1 મહિનો ને 10 દિવસ થઈ ગયા, પરંતુ ઘણા બધા કારખાનાઓ ખુલ્યા નથી, ધીરે ધીરે ખુલે છે। પણ હવે દિવાળી પછી એવું જ જાણવા મળ્યું કે વરાછા ઝોન કે જ્યાં મોટે ભાગનો ડાયમંડ ઉદ્યોગ આવેલો છે એ વિસ્તારની 50 સ્કૂલોમાંથી સુરત મહાનગરપાલિકાની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે એમાંથી 603 બાળકોના એલસી એમના વાલીઓએ લઈ લીધા છે। હવે આ જે સ્કૂલોમાંથી મેક્સિમમ સ્કૂલોમાંથી જે એલસી લેવામાં આવ્યા એમાં શાળા નંબર 301 એમાંથી 36 એલસી લેવામાં આવ્યા, શાળા નંબર 300માંથી 34, શાળા નંબર 90માંથી 32, શાળા નંબર 143માંથી 30, શાળા નંબર 96માંથી 28, શાળા નંબર 136માંથી 27, શાળા નંબર 379માંથી 27, શાળા નંબર 86માંથી 20, શાળા નંબર 87માંથી 19 અને શાળા નંબર 94માંથી 19, આવી ટોટલ 50 સ્કૂલ છે અને 603 બાળકોને ઉઠાડી લેવામાં આવ્યા છે। એમના પેરેન્ટ્સે એલસી લઈ લીધી છે। હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સ્કૂલો હોય એમાં તો બાળકોની પાસે કોઈ ફી લેવામાં નથી આવતી, તો પછી આ વાલીઓએ એમના બાળકોને કેમ ઉઠાવી લેવામાં આવ્યા, ઉઠાડી લીધા? તો એવું જાણવા મળ્યું છે કે આ રત્ન કલાકારોની હાલત અત્યારે એટલી બધી કફોડી થઈ ગઈ છે કે શાળામાં મફત ભણાવે તો પણ એમના બાળકોને ભણાવી શકે એવી સ્થિતિમાં નથી। ચોપડાના ખર્ચા કે બીજા ટ્યુશનના ખર્ચા કે બીજા જે પણ સાદા નાના બી ખર્ચા આવે એ ખર્ચા પણ ઉઠાવી શકે એવી સ્થિતિમાં રત્ન કલાકારો નથી અને એમણે એમના બાળકોના ગામડે લઈ જવા પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે। એટલે 603 બાળકોનું જે ભાવિ છે એ અત્યારે અંધકારમય થઈ ગયું છે, કારણ કે એમને ઉઠાડી લેવામાં આવ્યા છે, ગામડે લઈ જઈને ભણાવાશે, શું ભણાવાશે એ ખબર નથી। હવે આ બાબતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ આ નિવેદન આપ્યું કે દિવાળી પછી વરાછા ઝોનની 50 સ્કૂલોમાંથી 603 બાળકોના એલસી એમના માતા પિતાઓ લઈ ગયા છે। એલસી કેમ લઈ ગયા છે એ બાબતે આગામી દિવસોની અંદર રિપોર્ટ મંગાવવામાં આવશે। પણ આ બહુ જ ચિંતાનો વિષય છે, કારણ કે એક તરફ
આખા દેશના લોકો, ઇવન સરકાર પણ શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવા માટે વધારેમાં વધારે લોકો ભણે એના પ્રયાસો કરી રહ્યા છે. તો એની સામે આ બાળકોને વગર એટલે પૈસાના અભાવે એમનું ભણવાનું બગડી રહ્યું છે એવી સ્થિતિ ઊભી થઈ છે. આ બાબતે ડાયમંડ ઉદ્યોગના જે મોટા મોટા મૂવીઓ છે એમણે પણ બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે તમે જ્યારે તમે કોઈ હોસ્પિટલ બનાવો છો અથવા કંઈક મોટી કોઈ ઇવેન્ટ તમારે કરવાની હોય કે મોટો સમારંભ કરવાનો હોય તો તમે એક અવાજે કરોડો રૂપિયા ભેગા કરી લો છો. તો આવું તમે એકવાર રત્ન કલાકારો માટે પણ કરી જુઓ કે એક સ્ટેજ ઉપર ઊભા રાખીને જાહેરાત કરો અને કરોડો રૂપિયા ભેગા કરો તો ઘણા બધા રત્ન કલાકારોની જિંદગી અને એમના બાળકોનું જે શિક્ષણ છે એ બચી શકે એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.